ચેપ્ટર 4 વિદ્યુત। વિદ્યાર્થી મિત્રો, તમારા ઘરના બેઠક રૂમમાં નજર નાખો। તમને ટીવી, પંખો, ટ્યુબલાઇટ વગેરે જેવા ઉપકરણો દેખાશે। હવે ઘરના રસોઈ ઘરમાં નજર નાખશો તો ફ્રીજ, મિક્સર, માઇક્રોવેવ ઓવન જેવા સાધનો દેખાશે। તમારા સ્ટડી રૂમમાં ડોકિયું કરશો તો કમ્પ્યુટર, એર કન્ડિશન જેવા ઉપકરણો જોવા મળશે। આ બધા જ ઉપકરણોની સામાન્ય ખાસિયત એ છે કે તે વિદ્યુત ઉર્જાથી ચાલે છે। હવે કલ્પના કરો કે જો ઘરની વીજળી ગુલ થઈ જાય તો આપણી હાલત ખરાબ થઈ જાય। શાળા, ઓફિસો, કારખાનાઓ, હોસ્પિટલ વગેરે જેવા સ્થળોએ વિદ્યુતનું સામ્રાજ્ય પથરાયેલું છે। આધુનિક યુગમાં માનવજાતની સુખાકારી માટે ઉર્જાના જુદા જુદા સ્વરૂપો પૈકી વિદ્યુત ઉર્જા અગત્યનું સ્થાન ધરાવે છે। વિદ્યુત ઉર્જાને સહેલાઈથી સંગ્રહી શકાય છે તેમજ અન્ય ઉર્જામાં સરળતાથી રૂપાંતરિત કરી શકાય છે। પ્રસ્તુત પ્રકરણમાં આપણે વિદ્યુત સાથે સંકળાયેલ ભૌતિક રાશિઓ જેવી કે વિદ્યુત પ્રવાહ, વિદ્યુત સ્થિતિમાન, અવરોધનો પરિચય મેળવીશું તેમજ વિદ્યુત ઉર્જા અને તેના ઉપયોગો વિશે માહિતી મેળવીશું। સૌપ્રથમ આપણે વિદ્યુતના પાયાની બાબત એટલે વિદ્યુતભાર વિશે જાણીશું। વિદ્યુતભાર ધોરણ 8 માં તમે ભણી ચૂક્યા કે સૂકા વાળમાં કાંસકો ફેરવીને કાંસકા વડે કાગળના નાના ટુકડાઓને આકર્ષિત કરી શકાય છે। કાચના સળિયાને રેશમ સાથે ઘસીને અને પ્લાસ્ટિકના સળિયાને ફળ સાથે ઘસીને આ બે સળિયાઓને એકબીજાની નજીક લાવતા તેમની વચ્ચે આકર્ષણ ઉપજે છે। આ પ્રક્રિયામાં કાચના અને પ્લાસ્ટિકના સળિયા પર ઉદ્ભવતા વિદ્યુતભારો પરસ્પર વિરુદ્ધ પ્રકારના હોય છે। ઘર્ષણ દરમિયાન કાચનો સળિયો ધન વિદ્યુતભાર અને પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભાર ધારણ કરે છે। આમ વિદ્યુતભાર બે પ્રકારના છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર। દ્રવ્યમાનની જેમ વિદ્યુતભાર પણ એ પ્રોટોન અને ઇલેક્ટ્રોનનો આંતરિક ગુણધર્મ છે જેની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે। એસઆઈ એકમ પદ્ધતિમાં વિદ્યુતભાર કુલમમાં માપવામાં આવે છે જેને કેપિટલ સી થી દર્શાવવામાં આવે છે। પ્રણાલીગત રીતે પ્રોટોનના વિદ્યુતભારને ધન અને ઇલેક્ટ્રોનના વિદ્યુતભારને ઋણ ગણવામાં આવે છે પરંતુ તેમના પર વિદ્યુતભારનું મૂલ્ય સરખું છે। પ્રોટોન પરનો વિદ્યુતભાર E = 1.6 × 10⁻⁻19 કુલમ, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર E = -1.6 × 10⁻⁻19 કુલમ। વિદ્યુતભારો વચ્ચેની આંતરિક ક્રિયા દરમિયાન બે સજાતીય પ્રકારના વિદ્યુતભારો દાખલા તરીકે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચે અથવા પ્રોટોન પ્રોટોન વચ્ચે અપાકર્ષણ બળ અને વિજાતીય પ્રકારના વિદ્યુતભારો દાખલા તરીકે પ્રોટોન ઇલેક્ટ્રોન વચ્ચે આકર્ષણ બળ લાગે છે। વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળનું મૂલ્ય ફ્રેન્ચ વૈજ્ઞાનિક ચાર્લ્સ કુલમ્બે આપેલા નિયમ પરથી ગણી શકાય છે જેનો વિગતે અભ્યાસ આપણે ધોરણ 12 માં કરીશું।